બેનો સમય થઈ ગયો છે પણ તમે અહીં આપણે આ રોડ ઉપર જગ્યાની પણ ઠેકાણું નહીં, આપણો ટાઈમ નહીં, આપણી જગ્યા બીજી હતી ને ફરી આ જગ્યા તાત્કાલિક આપણે જગ્યાઓ તૈયાર કરી અત્રે મારા ભાઈઓ બહેનો કોઈને તકલીફ પડતી હોય બેહવાનું પણ નહીં મળે તો એવું હાલત છે. આપણા કવાડ પાંડવાડ બીટના આપણા સાહેબ સબ એમનો પણ આભાર માનીએ. આપણે આપણા શેતર વસાવા સાહેબ મીટિંગ રાખી ઉદયપુર થી પેલી બાજુ ટુંડવા હતા ને સાહેબ, હા ટુંડવા હતા, ત્યાંથી મોડું થઈ ગયું ને અને આપણો સમય હવે મારા ભાઈ ભેદ વાત કરવાનું મળે એવું છે. તે હિમેદ આપણે પેલો કહેવત છે વાઘ આખું ડગરું ખાઈ જાય તેને આપણે પણ પેલા ડેટકીથી આપણે એમ કહેતા આપણે ભેદ વાત કરવાની છે મારા ભાઈ. કહેવત છે હાથી માતા હાથી તારા હુપડ જેવા કાન, તારે આપણને ભેદ વાત કરે તે મેં હુપડ જેવા કાનો તે આપણા પ્રજા અને આપણા શેતર વસાવા સાહેબ ને મેં એવું કેમ તમને મારા પાછું કે આજ લગી મેં આજે મુલાકાત થી મેં ફોટા મેં જોઈએ, એમનું દર્શન જોઈએ, એમની વાતો જોઈએ, સાંભળીએ. આજે એમની જોડે મુલાકાત થઈ અને આ સાહેબ જોડે આજે મુલાકાત કરવાનો સમય મળ્યો અને મને એમ લાગે કે જંગલ મેથી ના આપણા શેતર વસાવા સાહેબ સિંહ જેવા અહીંયા આપણે બાંડી રૂમડી ગામની અંદર ઉતરેલા છે. મને એમ લાગે આ ધરતીમાં પણ ભૂમિ પવિત્ર થઈ ગઈ મને લાગે મારા ભાઈઓ બહેનો. કેમ શેતર વસાવા કયા તાલુકાના છે, કયા જિલ્લાના છે તમે બધા જાણો ને મારા કેમ અહીંયા આયા, કેમ કઈ ખેતર ખેડવા આયા કે કેમ અહીંયા આયા? આપણા આદિવાસી ભાઈઓનું આંધળું થેર્યું, અંધારું થેર્યું. આના માટે વગર રસ્તે જાય ત્યાં કાંટા લાગે, ત્યાં આપણા આદિવાસી ભાઈઓ બહેનોને કાંટા ના લાગે ત્યાં રસ્તો બતાડવા માટેના આપણા શેતર વસાવા સાહેબ સિંહ જેવા આયા એ આપણને માર્ગદર્શન આપે અને કાયદા કાનૂનની વાતો કરશે અને આપણને બધાને નાના મોટા મારી બહેનોને ભાઈઓને અને નાના ભૂલકાને બધાને દિશાલે એમનો એવી વાત કરવાના છે. એમનો આભાર માનીએ આપણે. પણ મારે એટલું જ મેં કહેવાનું છે, કવાટ મીટિંગ હતી આપણે આદિવાસી સમાજની અને આજે પણ આપણે આદિવાસી સમાજની મીટિંગ છે. કોઈ ચૂંટણી હમણાં કોઈ આવેલી નહીં, આપણે કોઈ પાર્ટીની વિરુદ્ધ નહીં કરતા, પણ આપણા આદિવાસી માટે કેટલી બધી ભૂલ થઈ. આપણે ભાજપને પણ મત આપણે આલેલું છે અને પહેલો કોંગ્રેસને મત પણ આપણે જ આલેલું છે. આપણું ને કોઈ દેખતા નહીં તો હવે આપણે ઉભા થવું પડે મારા ભાઈ. આપણા ખોનાને કહીએ કે ભાઈ પેલા ખેતર में કામ કરવાનું છે, વાડવાનું ને પેલા ખેતર में નીંદવાનું છે, પણ આપણા ખન્નાને કોઈ કાન ના સાંભળે ને ની કામ કરે તો છેલ્લે આપણે પોતે જવું પડે. એવી રીતે આપણે હવે જાગૃતિ ને જાગતા ને એકતા બનવું પડે મારા પાછું. હમું તે હવે 50 થી 60 વર્ષની ઉંમર મારી થઈ ગઈ. મારું નામ નેવસિંહભાઈ છગનભાઈ રાઠવા રોડદા ગામનો સરપંચ છે અને મારો છોરો આઠા ડુંગરી પંચાયતની અંદર પણ સરપંચ છે. અમે બે પંચાયતના અર્ધે ધારાસભ્યની જેટલી પ્રજા અમારી જોડે છે મારા ભાઈ. અમે સરપંચ 25 વર્ષ મારા રોડદા ગામના સરપંચ હું 25 વર્ષ થયા. મારો છોકરો આઠા ડુંગરી ગામ પંચાયતની અંદર હમણાં 2 વખત ચૂંટાયો, 2400 મત લેડથી જીત્યા. બાકી બીજા ગામમાં જે ચૂંટણી જીતવા લોખંડના ચણા ખાવાના સમય હોય. અરે મારા ભાઈઓ મેં તમને વધારે આપણને ટાઈમની આ સાહેબની વાતો કરવાની છે, આપણે ત્યાં કરવું પણ મેં તમને એટલું કહેવા માંગી રહ્યો
કે આપણે પોતે કામ કરવું પડે, ઉઠવું પડે એમ તમને કેમ 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 કે આપણો નર્મદા માતા કવાંટ તાલુકો અને છોટેઉદેપુર જિલ્લાના આપણું વતની છે. આજે આપણું નર્મદા માતાનું પાણી, પહેલો પાયો નર્મદા માતાનું પાણી ને સરકાર સૌરાષ્ટ્ર સુધી કાઠિયાવાડ સુધી લઈ ગઈ. મેં એવું નહીં, મેં વિરુદ્ધ નહીં કરતો કાઠિયાવાડ વાળાને કે એ પણ આપણા ભાઈઓ છે. એ પાણી લઈ જતા આપણને કોઈ તકલીફ નહીં, એ આપણા ભાઈ છે. પણ સરકારને મેં એવું પૂછું કે નર્મદા માતાને તલાવ રાખીએ, અમે ને પાણી પીવા હમ તરહે મરીએ. નર્મદા માતાનું પાણી પહેલા અમને ચાલુ કરી કેનાલ, તે વખતે અમને બકાલા મેલતા જતા એમ સક્ષળા બોર્ડર ને એમપી ના બોર્ડર ઉપર ઉદે બાબા એમપી સાહેબ પેલો બાબા ઉળગનો કેવાલા બાબા એમપી ના તાય સુધી વિસ્તાર આપણા આદિવાસી જેતરા છે એને પાણી મળવું જોઈએ. અને ના મળે ત્યાં મને તમને એવું લાગે અમે ત્યાં 50 વર્ષની ઉંમર થઈ ગઈ તે વખતે અમારે સમય વખતે અમારા બાપ દાદાની બુદ્ધિ ઓછી નથી. મેં ભણવા ગણવાનું એટલી બધી લાગણી ની હતી, ભણીએ નોકરીએ લાગી જઈ એવી કઈ ખાન નહીં લીધી. અત્યારે હવે જરા ફૂલે પડેલા છે. પણ તમુ છોરાને મેં એમ પૂછું, તમુ બેટા નિહારે ભણવા જિલ્લા કે છે, ભણવા જિલ્લા છે કે કઈ છે એમ મેં તમને પૂછું. કેમ પૂછું? આખરા વરહુ આપણા પગ તળે ગાંઠ તળે પાણી સરકીને જતું રહ્યું. કેમ તાકતા નહીં તમુ? અત્રે મને લાગે તમે ભણેલા ગણેલા છે બેટા. તમુને 4 ડોળા છે, મારા 2 ડોળા છે. તે તમુ મને ભણેલા ગણેલા તમુ છે, પણ મને એમ લાગે કે તમુ નિસાર પાછળ ભણેલા છે. આગળ ભણેલા હોય તે તમુ છે ને તારીખ નક્કી કરી દો મારા ભાઈ. આપણે કહેવાના છે કે પાણી દવા બાદર્યું, પાણી દવા બાદર્યું એમ, પણ વરસાદ પડી જાય તે આપણે આખો ઉનાળો ઓરિયા કરીએ કે આખો મહિનો ઓરિયા કરીએ તેના ચાલે મારા ભાઈ. આપણે કેરી તારીખ નક્કી કરી દઈએ અને અમુક તારીખે આપણું નર્મદા માતાનું પાણી લાવવા માટે આપણા સૌ મારા ભાઈઓ બહેનો ત્યાં ભેગા થાય કવાંટ અને ઉપવાસ પર ઉતરવાનું છે. અને કલેક્ટર શ્રી સાહેબ ને આયોજન પત્રક લખવાનું છે, મામલતદાર શ્રી સાહેબ ને લખવાનું છે અને પીએસ સાહેબ ને કવાંટ આયોજન પત્રક લખવાનું આલવાનું અને કલેક્ટર શ્રી સાહેબ ને આયોજન પત્રક લખીને આપવાનું અને કહેવાનું છે આયોજન પત્રક में લખવાનું કે સાહેબ શ્રી સાહેબ અમે બધી પાર્ટીને મત આપેલું છે, પણ અમારું નર્મદા માતાનું પાણી સૌરાષ્ટ્ર જતું રહ્યું તો અમને આજને સરકાર જતું રહ્યું તો હવે અમે શું કરીએ? અત્રે નર્મદા માતાનું પાણી ના લેતા સુધી અમે અહીંથી ઉઠવાના નહીં. અને સરકાર પૂર્વ કહેતી હોય તે પુરાવા પણ અમે તૈયાર. સરકાર પૂર્વ કહેતી હોય તે પુરાવા પણ તૈયાર. સરકાર જેલ બનાવેલી છે, ગધેડાને પૂરવા નહીં, મૂસ વાળા છે વહેતીવાને પૂરે. પણ ડરવાનું કોઈથી નહીં. હવે આપણે તમુન નક્કી કરજો મારા ભાઈ કે તારીખ કઈ દાડે આપણે રાખવાની છે એ તારીખ નક્કી કરો. મહિના મેં આપણે નક્કી બધા કરો. અને તમે મારો નંબર છે 82 38 42 26 નંબર. અને આપણા કવાંટ આપણા સિંહ જેવા સાહેબ ડુંગર માંથી ઉતરેલા 70 વસાવા સાહેબ આવ્યા અને આપણને કાયદા કાનૂનો બતાડે અને આપણું આંદોલન કરવા સાહેબ ને પણ જોડે રાખવું પડે. આપણે જરખડા ચિયાડ કરવું તેના કામ લાગે. આવા સિંહ જેવા સાહેબ ને આગળ રાખવાનો છે અને આપણું નર્મદા માતાનું પાણી લાયા વગર છોડવાનો નહીં.
મરી જઈએ પણ છોડીએ નહીં. આપણી જાગૃતિ ને જાગતા ને એકતા થવું પડે મહાત્મા. એમ કેવા બાદ પાણી માટેની વાતો કરીએ તે આપણે તારીખ નક્કી કરી દઈએ અને સરપંચોને કેમ કે સરપંચ શ્રી સાહેબ પંચાયત ના પૈસા પંચાયત में અમારા દુઃખનો દાડો છે, સુખનો ની મેં કઈ લગ્ન કરી રહ્યા. સૌરાષ્ટ્ર ની અંદર આપણી બેન બેટી રડે અને મરે તો એના વ્યક્તિ હરણ કરી રહ્યા. કેમ હરણ કરી રહ્યા? અને તમને મેં પૂછું